અમારા વિસ્તારમાં ઘણા બધા પ્રોગ્રામ થતા હોય, જેમ કે બધાથી ફેમસમાં ફેમસ આખા રીંગણા. હા, વાડીમાં હોય આખા રીંગણા ગોતવાના અને બનાવવાનું. પણ એમાં અમે બધા લોકો બનાવતા ને તો બધા મિત્રો મળીને એક કન્ડિશન કરે કે ભરતભાઈ બનાવે કે તો જ પ્રોગ્રામ કરવાનો, કે પ્રોગ્રામ આપણે નથી કરવાનો એ રીતે. અને હજી હાલમાં વિલેજ રસોઈમાં 4 વર્ષથી હું મેઇન કુક છું અને બધું નક્કી મારે જ કરવાનું. પહેલેથી મારે શોખ જ છે, હું મેક્સિમમ 10,000 માણસો સુધીને ગમે એ રસોઈ બનાવીશ. શું વાત કરો? હા, અમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું ફંક્શન હોય કે કાંઈ પણ હોય તો કોઈને કુક લાવવાની જરૂર ન પડે, ગમે કે બધી વસ્તુ બની જાય. આ બધા મિત્રો ભેગા થતા હોય કે તો દર વખતે અમે નવી નવી વાત કરતા કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કાંઈક નવું કરીએ. નવું તો કરવું જ છે, પણ એકલા પૈસા કમાવાના ઉદ્દેશ્યથી નહીં, કાંઈક આપણે થોડીક નામના પણ મળે એ રીતે. તો પહેલો વિડીયો જ્યારે અમે શૂટ કર્યો ને ત્યારે જ નક્કી કર્યું કે આપણે જે પણ કાંઈ બનાવીશું એ બાળકોને જમાડવાનું. તો 100 ખર્ચમાં હતું એટલા માટે અમે થોડા 20-25 બાળકો જમાડતા. એટલે યુટ્યુબની અંદર એવું હોય કે તમારે અચીવમેન્ટ મળે કે 10,000 સબસ્ક્રાઈબર થાય, 20 થાય. તો એવી રીતે પહેલી વાર 10,000 સબસ્ક્રાઈબર થયા ને એટલે અમે એ લોકોએ સ્કૂલમાં જમાડ્યા ઘણા બધા બાળકો. ખાલી એક જ વખત બાળકોને જમાડ્યા. એક વખત ગયા પછી એ બાળકો તમે એને 20 દિવસ 15 દિવસ મહિને પણ મળો કે તો તમને તરત ઓળખી જ જાય કે આ લોકો આ હતા. પછી એવું નક્કી કર્યું કે હવે ગમે જે પણ બનાવીએ, જેટલું પણ બનાવીએ તો અલગ અલગ સ્કૂલમાં જઈશું અને જરૂરિયાતમંદ હોય એ લોકોને જમાડશું. ત્યારથી અમે નક્કી કર્યું અને ત્યારથી આજ 4 વર્ષ કદાચ પૂરા થઈ ગયા. કન્ટિન્યુ સ્કૂલ અને આશ્રમમાં જ બધું જમવાનું, કોઈ પણ વસ્તુ બનાવવાની. અને ચેનલનો મેઇન ઉદ્દેશ્ય છે કે આપણે કઈ રીતે ગુજરાતની વિસરતી વાનગીઓ કે જૂની વાનગીઓ જેમ કે ઉંબાડિયું છે એ રીતની બધી વાનગીઓ અમે વધારે જથ્થામાં બનાવી. હા, જે લોકોએ કોઈ દિવસ બાળકો નાના હોય એને જોઈ નથી એવી વાનગી બનાવી અને એ લોકોને અમે જમાડી.